बैठे हुए हैं लटक लटक के। ये जूनागढ़ के मेन बॉस है, पीछे बैठे व्हाइट शर्ट वाले, ये उसके बच्चे हैं, वो भी उनकी जैसे ही है। सब माहौल जमा हुआ है, पब्लिक और के साथ मेरा काम चालू हो चुका है। कल बहुत बड़ा प्रोग्राम होने वाला है। શક્કરપારા ના ખવાય. હા એ હમણાં બસ આજનો દિવસ પછી તે ફ્રેન્ડ સ્વાગત કરું છું તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો અત્યારે વાગ્યા છે સવારના 8:30. તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને ગેસ્ટ આવ્યા છે તો એ લોકો બી અત્યારે હાલમાં ફ્રેશ થાય છે. ફ્રેશ થઈ જશે પછી અમે લોકો નાસ્તા પાણી કરીશું અને આજે અમે લોકો જમી કરીને જવાના છીએ ભવનાથના મેળામાં. ગેસ્ટ આવ્યા છે તો એમને બી લઈ જઈએ છીએ. એ લોકો પહેલી વાર ભવનાથનો મેળો કરવા જાય છે એટલે એમને ભવનાથનો મેળો જોવા લઈ જઈએ છીએ. તો આજે રાતનું શું માહોલ છે હું તમને બતાવીશ, કેમ કે અમે લોકો ગયા હતા ત્યારે દિવસ હતો અને અત્યારે જો ભાભી લોકોને લઈ જવાના છે એટલે અમે 5 વાગે નીકળીશું. તો રાતનો માહોલ ત્યાં કેવો હોય છે હું તમને બતાવીશ. અને કાલે શિવરાત્રિ છે તો આજે લાસ્ટ ડે છે મેળાનો, કેમ કે કાલથી સવારથી જ કોઈ બી જે અંદર ગયા હશે એ લોકોને તો બહાર નહીં કાઢે, પણ જે અહીંથી ને ગામમાંથી જેને જવું હશે એ લોકોને અંદર એન્ટ્રી નહીં મળે. અને ખાસો ટાઈમ જ્યારે અમે ફર્સ્ટ ડે ગયા હતા ત્યારે કદાચ 1.5 લાખ જેટલી પબ્લિક આવી હતી. બીજા દિવસે બી 1.5 થી 2-2.5 લાખ જેટલી પબ્લિક આવી હતી મેળો જોવા માટે. તો કેમ કે પબ્લિક વધી જાય તો સમાય નહીં એટલે 1-2 કલાક પૂરતું મેળો બંધ કરી દે છે અને એ પબ્લિક બહાર આવી જાય એટલે પછી બીજા પબ્લિકને એન્ટ્રી આપી દે છે એ લોકો અંદર. તો અમે લોકો જઈશું 5 વાગે કાં તો બપોરે 3 વાગે નીકળીશું. તો અમે લોકો નાઇટ ત્યાં જ અમે રહીશું, એવો પોસિબલ હશે તો અમે નાઇટ ત્યાં રહીશું, નકર તો અમે મોડામાં મોડા 2-3 વાગ્યાની આજુબાજુમાં કદાચ આવી જઈશું. તો રાતનો માહોલ ત્યાં કેવો હોય છે હું તમને જરૂરથી દેખાડીશ, તો તમે બન્યા રહો. અને હા, ગઈ સેકન્ડ ડે હતો ત્યારે અઘોર મ્યુઝિકનું ત્યાં પરફોર્મન્સ હતું. હવે આજે કોનું પરફોર્મન્સ છે કોઈ આઈડિયા નથી, તો હું તમને એવી બતાવીશ, પણ હા થોડુંક દૂરથી જોવા મળશે કેમ કે અમે લોકો જઈએ છીએ ત્યારે એકદમ સીટ ફૂલ થઈ ગઈ હોય છે તો આગળથી તો જોવા મળતું જ નથી. અને ત્યાં મોટી સ્ક્રીન લગાવેલી હોય છે એટલે પછી અમે ત્યાં સ્ક્રીનમાં જ જોઈ લઈએ છીએ. તો તમે બન્યા રહો અમારી જોડે. તો મહેમાનને લઈને અમે આવી ગયા હતા બધા છોકરાઓને લઈને સક્કરબાગ. તો સક્કરબાગમાં બધા એનિમલ્સને બધું જોયું અને પછી છોકરાઓને બધું નવું લાગતું હતું કેમ કે બોમ્બેમાં જે બોમ્બે ઝૂ છે એમાં આટલા બધા એનિમલ્સ નથી એટલે ભાભી એમ કહેતા હતા કે અહીંયા બધા અલગ અલગ જોવા મળ્યા. તો પછી છોકરાઓને લઈને પછી અમે લોકો એનિમલ્સ જોવા માટે આવી ગયા હતા. છોકરાઓને સિંહ જોવો તો પણ સિંહ આરામમાં હતો તો ઊભો જ નહોતો થતો, તો પછી સિંહ તો કાંઈ જોવા મળ્યો નહીં. પછી ટાઈગરને આંટા મારતા હતા એટલે ટાઈગર જોવાની છોકરાઓને બહુ જ મજા આવી ગઈ હતી. તો પછી ટાઈગર જોયો અને લેપર્ડ જોયો. પછી બસ ધીમે જે આ તડકો થઈ ગયો તો બહુ, એટલે પછી કે એટલા બધા એનિમલ્સ એક્ટિવ નહોતા એટલે પછી જે જોવા મળ્યા પછી એ લોકો એટલા જોયા. અને પછી આ ટાઈગરને જોઈને છોકરાઓને બહુ જ મજા આવી કેમ કે પછી ભાભીને એ લોકો એમ કે ટાઈગરમાં પૈસા વસૂલ થઈ ગયા કેમ કે આ એક ટાઈગર જ હતો જે આમથી આમ આંટા મારતો હતો. બાકી તો એ કંઈ એનિમલ્સ કોઈ એક્ટિવ નહોતું કેમ કે સિંહ અને સિંહણ બી બધા સૂતા હતા. તો પછી અમે લોકો ત્યાં સક્કરબાગ ફર્યા અને પછી અમે લોકોનો પ્લાનમાં બીજું એવું હતું કે પછી અમે લોકો 6 વાગે આરામ કરી અને પછી જઈએ ભવનાથ કેમ કે તડકો બી એટલો હતો. અસલી થોડી છે. અસલી છે? બિલકુલ જો તું
હા એ પણ એ કઈ મુવમેન્ટ જ નથી. બોડીની એક મુવમેન્ટ જ નથી. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે આવ્યા છીએ અહીંયા સક્કરબાગમાં અને તડકો બી એટલો લાગે છે અને અડધા તો પ્રાણીઓ સૂતા છે, જોઈને આમ મજા નથી આવતી. તો બસ પછી હવે અહીંથી ઘરે જઈને જમી કરીને પછી અમે જઈશું કામ બામ ફ્રીસ થઈને બધા ભવનાથના મેળામાં. પછી આ લાસ્ટ અમે પ્રાણી જોયું અને પછી અમે લોકો નીકળી ગયા હતા બહાર. તો પછી અમે અહીંયા એનર્જી માટે નારિયેળ પાણી પીધું હતું. પછી બધાએ નારિયેળ પાણી પીને પછી અમે લોકો ઘરે ગયા હતા. लोग बैठे हुए हैं लटक लटक के. ये जूनागढ़ के मेन बॉस है, पीछे बैठे व्हाइट शर्ट वाले, ये उनके बच्चे हैं, वो भी उनकी जैसे ही है. सब माहौल जमा हुआ है, पब्लिक बोल के सब मेरा काम जैसे महाशिवरात्रि का मेला चालू हो चुका है. कल बहुत बड़ा प्रोग्राम होने वाला है यहाँ पे. और हम लोग તો પછી અમે લોકો ભવનાથ માટે નીકળી ગયા હતા અને અમે ભવનાથ પહોંચી ગયા હતા. તો અડધું અંતર તો અમે કાપી લીધું હતું અને ટ્રાફિક બી એટલો પછી અમે લોકોએ પછી જેટલો મારાથી વ્લોગ નીકળ્યો એટલો પછી વ્લોગ નીકાળ્યો. તો બસ ધીમે ધીમે આગળ ચાલતા ગયા અને પછી બસ જો મસ્તી કરતા રહ્યા. બળચા પાર્ટી હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત કરું છું તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. બધાને હેપી શિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. તમે બધા ખુશ રહો, મસ્ત રહો અને પોતાનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તમારા બધાનું. તો આજે છે શિવરાત્રિનો આજે મેળાનો છેલ્લો દિવસ છે. તો અમે લોકો ગઈકાલ રાતે ગયા હતા. તો અમે રાતે તો નહીં, અમે નીકળ્યા હતા ઘરેથી 6 વાગ્યાના. તો અમે પહોંચ્યા ત્યાં મેળામાં 9 વાગે, કેમ કે ટ્રાફિક જ એટલો હતો અને બધા ચાલીને જતા હતા, એનો બી ટ્રાફિક એટલો હતો. અમે બી ગયા હતા તો અમે 6 વાગે ઘરેથી નીકળ્યા હતા. તો અમે લોકો પહોંચ્યા હતા 7 વાગે અને અમે લોકોએ 7:30થી ચાલુ કર્યું હતું ચાલવાનું. તો અમે 9 વાગે, એ બી ખાલી અમે જ્યાં જે ગેસ્ટ આવ્યા હતા એમનો જ્યાં સ્ટે હતો રોકાવાના છે ત્યાં પ્રેરણાધામ, ત્યાં અમે સ્ટે લીધો હતો, એ બી 9 વાગે. પછી ત્યાંથી જમી કરીને પ્રસાદી લઈને પછી અમે લોકો નીકળી ગયા હતા શિવરાત્રિનો મેળો કરવા માટે. તો મેળો અમે 12 વાગે પતાવી દીધો હતો. પછી 12 વાગ્યેથી અમે ત્યાંથી ચાલુ કર્યું હતું તળેટીથી ચાલવાનું. તો અમારું જ્યાં અમને રિક્ષાને એ લોકો એ બધી વસ્તુ મળે, બસ ને, તો એ અમને મળ્યું હતું 1:30-1:45. પછી અમે લોકો ત્યાંથી 2 વાગે નીકળી ગયા હતા અને ઘરે આવતા આવતા 3 જેવું થઈ ગયું હતું. તો પછી એ રાતનો પછી વ્લોગ ઉતરી ન શક્યો, કેમ કે ટ્રાફિક જ એટલો હતો. એક ધક્કેથી આમ નીકળી જઈએ, એક ધક્કે મારે તો આમ નીકળી જઈએ, એટલો ટ્રાફિક હતો. તો પછી અમે પછી રાતનો તો કંઈ એટલો બધો વિડીયો ક્લિપ નીકળી નહીં શકી, પણ હા, જેટલી મેં લીધી છે હું તમને જરૂરથી બતાવીશ. તો હવે અત્યારનો આગળનો વિડીયો શું છે હું તમને થોડીક જ વારમાં જણાવી દઈશ. અને પછી તો બન્યા રહો અમારી જોડે. બધાને હેપી શિવરાત્રિ. અને ફરાળમાં મેં બનાવી હતી સિંગ બટેકાની ખીચડી, સાદી ખીચડી, બટેકાની, સકરિયાનો શીરો અને બસ આ જ. અને દીદી આવ્યા હતા તો પછી ધ્યાન અને પ્રાહાન બે રમતા હતા. અને દીદી આજે આવ્યા હતા એકચ્યુઅલીમાં એક એન્ગેજમેન્ટમાં. તો પછી ત્યાંથી ફ્રી થયા એટલે પછી ઘરે આવ્યા. તો પછી દીદીએ અને છોકરાઓએ નાસ્તો કર્યો હતો અને
પ્રહાન ખાતો તો ચા અને શક્કરપારા. મેં કીધું ચા અને શક્કરપારા ના ખવાય, તો કે ના મામી મારે આમ જ ખાવું છે. તો પછી દીદી અને પ્રહાને બે નાસ્તો કર્યો અને પછી એ લોકો પોરબંદર માટે નીકળી ગયા હતા. તો ધ્યાન પ્રહાન અને દીદીને બાય બાય કરતો હતો અને બંનેને સી ઓફ કર્યા અમે બી. પછી સાંજના ફરાળમાં હતી પેટીસ. તો દિવસ પેટીસ લઈને આવ્યા હતા, તો મેં ને પપ્પાએ પેટીસ ખાધી હતી અને પછી ખાઈ પીને ફ્રેશ થઈ. અને પછી આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ બી આવતી હતી, તો પછી અમે લોકો મેચ બી જોતા હતા અને ફરાળ બી કર્યું. અને પછી ખાઈ પીને ફ્રેશ થઈને પછી ધ્યાન બાજુમાં દીદી જોડે સાયકલ ચલાવતો હતો. તો ફ્રેન્ડ્સ, તમને આ વ્લોગ કેવો લાગ્યો? જો ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીએ નવા વ્લોગ સાથે, નવા દિવસ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય.